નમસ્કાર ભાવનગર. આપણને ખબર છે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે અને ભાવનગરની 7 વિધાનસભામાંથી આપણે વાંચીએ છીએ છાપામાં કે 18.68 લાખમાંથી 2.28 લાખ મતદાર યાદીમાંથી કમી થઈ ગયા છે. તો એમાં હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે ભાઈ આ એવા મતદારો નથી જે ખરેખર મતદાર યાદીમાં હોવા જોઈએ અને મતદાર યાદીમાંથી નીકળી ગયા છે. આ 2.28 લાખ ASD યાની કે એબસેન્ટ, BLOની 3 વિઝિટ થઈ છતાં પણ નથી મળ્યા, શિફ્ટેડ એટલે કે ભાવનગરમાંથી પરમાનન્ટ શિફ્ટ થઈ ગયા, અને ડેથ એટલે કે જેની ડેથ થઈ ગઈ છે. તો આ યાદી છે. એમાં 7 વિધાનસભામાં 2.28 લાખનું નામ છે. આ લિસ્ટ voters.eci.gov.in ઉપર અવેલેબલ છે. અને કોઈને એવું લાગતું હોય કે નહીં, હું આ 7 વિધાનસભામાં જ વોટર તરીકે નોંધાવવા માંગુ છું, હું પરમાનન્ટલી શિફ્ટ થયો નથી, હું એબસેન્ટ ત્યારે હતો પણ અત્યારે એબસેન્ટ નથી, અથવા તો મારી ડેથ નથી થઈ, તો હજી પણ 18 જનવરી સુધીનો ટાઈમ છે. અને તમે ERO કે SDM કચેરીમાં આવીને તમારું પુરાવા તમારા BLOને આપી શકો છો અને તમારું નામ એમાં આવી જશે. આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. જેની ડેથ થઈ ગઈ છે, જે શિફ્ટ થઈ ગયા છે, એનું બહાર નામ નીકાળવું છે. અને અત્યારે બીજો પેરેલલ કાર્યક્રમ પણ ચાલુ છે કે જેમાં ફોર્મ 6 ભરીને જેની 18 વર્ષની ઉંમર થઈ છે આ એઝ એ વોટર પોતાને નોંધાઈ પણ શકે છે. સો આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. થેન્ક યુ.